બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। કચ્છની અંજાર નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ છે, ત્યારે સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજે પણ મતદાન કર્યું હતું। અંજાર સ્કૂલ નંબર 4 ખાતે મહંતશ્રીએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। મહંતે મતદાન કરી લોકશાહીના પર્વમાં જોડાવા સૌને અપીલ કરી છે, ત્યારે વહેલી સવારથી જ મતદાન કેન્દ્રો પર લાંબી કતારો લાગી છે। યુવાઓ અને મહિલાઓ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે ઉમટ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમે અંજાર શહેરની મુલાકાત લીધી હતી। અંજાર શહેરના પ્રાથમિક શાળા જે નંબર છે 4 નંબર, ત્યાં મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ પણ મતદાન કરવા આવ્યા છે, ત્યારે તેઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। આજે મતદાનનો દિવસ છે, શું કહેશો? યસ, આજે તારીખ 26 જેને કહી શકાય સ્વરાજ્યની ગુજરાતમાં, જ્યારે સમગ્ર ગુજરાતમાં મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, એની સમગ્ર ગુજરાતમાં એક ચૂંટણીનો માહોલ બની ચૂક્યો છે। આજે જ્યારે મતદાન જેવા લોકો જઈ રહ્યા છે, ત્યારે એક તરફ જોઈએ તો આપણે સૂર્યના તાપ છે, લગ્નની સિઝન વચ્ચે પણ લોકોમાં એટલો બધો ઉત્સાહ છે જેને કોઈ પાર નથી। અમારો અંજાર મત વિસ્તાર નગરપાલિકાને જે ચૂંટણી કહી શકાય એના માટે થઈ અને મેં પણ મતદાન કર્યું છે શાળા નંબર 4માં, અમારા મંદિરની નજીક છે ઓરમાં। તો લોકોને પણ આપણી ચેનલના માધ્યમથી એટલું જ કહેવા માંગુ છું કે આપ 100% પ્રથમ મતદાન કરો, ત્યાર પછી બાકી બધાના કાર્ય કરો। મત કોઈ પણ આપો, સ્વતંત્ર છે, પણ મતનો ઉપયોગ કરવો આપણા માટે બહુ જરૂરી છે, કેમ કે લોકશાહી છે। એના માટે થઈને સમગ્ર જેને કહી શકાય કે સમગ્ર શહેરમાં, સમગ્ર તાલુકામાં અને સમગ્ર ગામડાઓમાં જે તાલુકા અને જિલ્લાની ચૂંટણી, એમાં પણ એક અલગ જાતનો માહોલ ઊભો થયો કે મતદાન કરવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી રહ્યા છે। સૌને ખૂબ શુભેચ્છાઓ। રાધે રાધે, ભારત માતા કી જય। ખાસ કરીને લોકોમાં કેવો ઉત્સાહ અત્યારે પ્રવર્તી રહ્યો છે? આ એક બાજુ જોઈએ તો આપણે અત્યારે લગ્નની સિઝન છે એટલે જોઈએ, એટલે જ્યારે આપણે ગરમી ભયંકર વધી જાય છે, બપોરના ભાગમાં 43-44 ડિગ્રી હોય છે, ત્યારે લોકો સવારના જે સરકારશ્રી જે ચૂંટણી પંચે જે ટાઈમ પણ વધાર્યો છે સવારના 7 થી કરીને સાંજે 6 વાગ્યા સુધીનો, એટલે સવારના લગભગ 7 વાગ્યાથી કરી અને અમારો વિસ્તાર કહીએ તો જ્યાં અમે ઊભા છીએ ત્યાં સવારના 7 વાગ્યાથી લોકોની, મહિલાઓ હોય, વૃદ્ધ હોય, વડીલો હોય કે યુવાન વર્ગ હોય, એના માટે ચૂંટણી માટેનો થનગનાટ છે। એમાં જે પ્રથમ વખત મતદાન કર્યા છે એના માટે પણ એક વિશેષ પ્રકારે થનગનાટ છે। લોકોની લાઈન લાગેલી છે અને લગભગ 10 થી 11 વાગ્યા સુધીનું વધારે મતદાન થાય, અને ત્યાર પછી આપણે જોઈએ તો બપોરના 2-3 કલાક સુસ્તી હોય, ત્યાર પછી છેલ્લા 2 કલાક પણ મતદાન થશે અને મતદાનનો બહુ સરસ રીતનો માહોલ છે। લોકો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે। અંજાર મધ્ય અમે જોઈ રહ્યા છીએ આપણે સૌ। ત્રિકમદાસજી મહારાજ અને તેઓનું પણ કહ્યું છે કે વધુમાં વધુ લોકો મતદાન કરે। કેમેરામેન સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, અંજાર, કચ્છ।